એક ભાઈના છોકરાને મહેમાન જોવા આવવાના હતા, તો વેપારી દુકાને ગયો. એ વખતે ડુંગળીએ સફરજનની સાઈડ કાપી. સફરજન 70 કિલો, ડુંગળી 100 કિલો હતી. એટલે વેપારી ત્યાં ગયો. એ કે મારા દીકરાને મહેમાન જોવા આવે. એ તો સારું કહેવાય કે તો અહીંયા મારું શું કામ છે? તો કે હું આવ્યો છું કે ડુંગળીના થોડાક કોતરા પડ્યા હોય તો આપો. કેમ? કે ડેલીએ નાખી દઉં ને તો મહેમાન આવે એને એમ લાગે છે ગર્ભ શ્રીમંત માણસ. આમ તો ડુંગળીનો એક દુઓ છે. એક વેપારી તૂટી ગયેલો અને માથે દેણું ચડી ગયેલું. એમાં એને ડુંગળીની ખરીદી કરી વ્યાજે રૂપિયા લઈને, અને ડુંગળીના 5 ગણા ભાવ થયા અને વેપારીની પેઢી ચડી ગઈ. તો ડુંગળીનો ફોટો ત્યાં દુઓ લખે. હા, કે ચારે કોર પાંદડા વચમાં છે ડુંગળી, વેપારીની લાજ રાખી ધન્ય માતા ડુંગળી. એક ભાઈ ગામડામાં એના પાડોશીને કહેતો, આ અમારા દેવરાજ જેટલી મારા મિત્ર વાળા એને વાત કરેલી. એ કે એ ડુંગળીના ભાવ વધ્યા એ વખતે એક ભાઈએ એના પાડોશીને ગામડામાં કીધું કે મારી દીકરીને કે કાલે જોવા આવે છે મહેમાન, તો તું કાલ નહોતી કામે ન જતો, વાડીએ ખેતરે ન જતો, અહીંયા રહેતો સારું. અરે કે રહેવાય જ ને, એમાં શું કામ, તો આપણે આખી જિંદગી કરવું છે. એટલે એ કામે ન ગયો, વાડીએ ખેતરે ન ગયો. મહેમાન આવ્યા, ચા પાણી પીધા. પછી ચા પાણી પી અને ઓલા લોકો ઘર પરિયણ કરવા બહાર શેરીમાં નીકળ્યા. એ આ 4 વર્ષનો આપણા દેશમાં રિવાજ છે કે દીકરાવાળા દીકરીને જોવા આવ્યો હોય તો એ બધા બહાર નીકળે. આમ તો ઘરતણીએ નક્કી કર્યું હોય એ જ થવાનું. આ તો ભેગા ગયા હોય એને એમ ન લાગે કે અમને પૂછ્યું નહીં. દીકરાવાળા અને ત્યાં દીકરીવાળા જોવા જાય તો એ પાસે બહાર નીકળે. એટલે એમાં એ દીકરીને જોવા આવ્યા હતા. એ મહેમાન ચા પાણી પીને બહાર શેરીમાં બધા ઘર પરિયણ કરવા ગયા. એટલે ઓલો પાડોશી આ દીકરીના બાપને કહે કે આ લોકોને ગમે ને દીકરી આપણી તો તમે તો હાથ પાડી દેજો, દીકરી સુખી થાય. કે આ બધા ગર્ભ શ્રીમંત માણસો છે. નવાઈ લગી કે તું એને ઓળખ કે ના રે ના. તો કે તું કેમ કહેશ કે ગર્ભ શ્રીમંત માણસો છે એ બધા? તો કે યાર એના મોઢામાંથી ડુંગળીની વાઈસ આવે છે. એટલી પેઢી કે ડુંગળી ખાતા છે. જાદવ બાપા ગઢડાવાળા ખૂબ સારા કલાકાર. એનો દીકરો સુખદેવભાઈ તામેલી એ પણ કલાકાર છે, મારો મિત્ર છે. તો સુખદેવભાઈ એક દી મને વાત કરેલી. મને કહે અમારા બાપાએ એકવાર એવી ઘટના વર્ણવેલી કે અમારા પરિવારમાં એક દીકરાનો સંબંધ કરવાનો હતો. એટલે એ તો હગાવાલામાં વાત કરવી પડે. આપણી જૂની કહેવત છે કે આપણા કાન આઈતે ન વીતે. તમે ગામના કાન વીંધતા હોય પણ તમારું કાન વીંધવું હોય બીજા પાસે જવું પડે. એમ કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં આગળ હોય તો એ કદાચ બીજા સગા સ્નેહીઓના દીકરા દીકરીના સંબંધ કરાવી શકે, પણ એની દીકરી દીકરાનો સંબંધ કરવો હોય બીજાને જ કેવું પડે. ભાઈ વિના વહેલું ન ચડે. એટલે જાદવ બાપાએ સગા સંબંધ કીધેલું કે અમારા પરિવારમાં એક દીકરાનો સંબંધ કરવાનો છે, વહેવિશાળ કરવાનો છે. ક્યાંય એવું ઠેકાણું હોય તો કહીજો. એમાં એક દિવસ 5 મહેમાન આવ્યા અને એ આ લોકોને ઘેરે ગયા. તો જાદવ બાપા કલાકાર એ ઘેરે હતા નહીં, એ બહાર ગામ ગયેલા. તો વળતા મહેમાન પાછા એસટી ડેપોએ આવ્યા ને ત્યાં બસ આવી. તો એસટી બસમાંથી જાદવ બાપા ગુજરાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ કઈ બાજુ? તો કે તમે વાત નતા કરતા કે અમારે એક છોકરાનો વિશાળ કરવાનો છે, સગાઈ કરવાની છે. હા, કે એને જોવા આવ્યા તમે મારું બાપા એ કે. પછી શું થયું? તો ઓલા મહેમાન કે એ છોકરો અમને ગમતો નથી. જાદવ બાપા કે અમને નથી ગમતો, ગમતો એવું ક્યાં નાખવું? મારે એને ક્યાંક તો પાડવો ને. અને રસુભાઈ બારોટની કવિતા છે, કળવા હોય તો ચાખવા પડે છે ને અણગમતા ને રાખવા પડે છે. કળવા હોય તોય ચાખવા પડે છે, અણગમતા ને રાખવા પડે છે. સમયના વાયરે ઉઘાડા થાય રતું, પોતાના હોય તો ઢાંકવા પડે છે. એક પતિ પત્ની બે ફિલ્મ જોતા હતા. એમાં અચાનક સ્ક્રીન ઉપર સુરેલનું ચિત્ર આવ્યું.
પત્નીની રાડ ફાટી ગઈ, હે માં! ઓલો બેઠો બેઠો કે ગજની ઓળખી ગઈ તરત. ફિલ્મ ના ઠેકાણે. આ ઘણાય તમે જો આની વાત ન કરો. હા, એક કુંવરાએ છાપામાં જાહેરાત આપેલી ઈ કે મગજ છે પણ ખાવા વાળી જોઈ છે. લગ્ન કરવા એમ નથી કહેતા. એક ભાઈ કહેતા હતા ઈ સરકારનું ગણાય. હા, ઈ ગણાય. તો કે આપણા જ મકાનના પાયે ખોદતા હોય ને હમણાં દારૂ નીકળે પાયામાંથી, બરોબર, કે તરત સાહેબ આવે કે આ તમારે કરવાની છે તો મને માર્ગદર્શન તો આપી કે એમાં હાબુ કયો વાપરવો. મારો એકવાર મુંબઈ પ્રોગ્રામ તો કીધું અહીંયા રિઝર્વેશન કરાવી નાખું ટ્રેનમાં, વિયો જાઉં. એટલે હું તો રિઝર્વેશન કરાવી રાખેલું ને રેલવે સ્ટેશને ગયો. ટ્રેન આવી, ટ્રેનમાં ચડ્યો, સામાન મૂકી અને હું બેઠો. ત્યાં ભાઈ આવીને સામે બેઠા. ટ્રેન ઉપરવાળી થઈ ને ત્યાં બીજા એક ભાઈ આવ્યા, ઈ અહીંયા બેઠા સામે. ટ્રેન ચાલુ થઈ તો ઓલા એ બારી ખોલી. બાજુમાં બેઠો ઈ કે ભાઈ કે પવન આવે ખોટું, ઈ કે બારી બંધ કરી દે. ઓલો કે તને પવન આવે, અહીંયા અમને ગરમી જાય એનું હું. તે ઝપાઝપી થઈ બે. પછી મેં કીધું શાંતિ રાખો, કીધું બારી ખોલે બંધ કરે, કીધું એમાં કાચ જ આમાં તાપ. બિલોરી કાચના બંગલા ઝગમગિયા દીવા ભરે, મુંબઈ નો જોયું હોય માનવી એને ઠાકર નો ઠપકો મળે. પછી માને દવાખાને દાખલ. ડાઉનલોડ ક્યારે ચાલે? મારી એને ડાઉનલોડ ન કહેવાય, લોકડાઉન કહેવાય. અને હું કમ્પાઉન્ડર છું, કપાતર નથી. તો કે અમને ગામડાના માણસને એવી શું ખબર હોય? તો કે ખબર કાઢતા હોય તો તમે આવ્યા તરત જ હું સમજી ગયો પિયુષના પપ્પા છે. એક વરાજો એના પપ્પાને કે કલેક્ટર સાહેબે લગ્નની મંજૂરી આપી છે, પણ કે જાનમાં 25 માણસો જ લઈ જવાના. લગ્નમાં ટોટલ 50 માણસો હોવા જોઈએ. 25 કન્યા પક્ષ તરફથી અને 25 જાન તરફથી. તો કે 25 માણસને જ લઈ જવાના ને? કે હા. તો કે આમાં તારી તકલીફ થઈ કે જો ફુવાને મૂકી દઈ તો કે કાકા ને વાંધો પડે, અને કાકાને મૂકી દો તો ફુવાને વાંધો પડે. કાકાને ફુવાને ગળે ગાંઠું પાછું. ઓલા નો કહેતા ને આ નો આવે. ઘણા એવા હોય કેમ કે તારે હું આવું પણ ઓલેવને તો કેવું જ પડે. પણ કીધું એ તારે કીધું નાખ ને આ હું કામ તો એ કે 25 માણસનું કીધું છે ને બેટા જાનમાં? તો કે હા. તો કે તું લિસ્ટ બનાવ્યું એમાં 24 માણસો જાનમાં લઈ જવાનું. પણ કે પપ્પા 25ની છૂટ આપે, હવે તું જાનો મનો લેને. બોલતા તારી ઘરવાળી નહીં હોય? અહીંથી પછી લઈ જાવ તો એકને ત્યાં જમા મૂકવો પડશે. એ બિચારો પછી શેમાં આવે? એ કે ત્યાંથી હા તને ખબર ન પડતી હોય તો હું કહું એટલું જ કરો. એ કે અહીંથી જોઈ માણે લઈ જાવ. ઓળતા તારી ઘરવાળી એમાં ટાઈમ પાસમાં એ કે તમે મારા છોતરા કાઢી દઈ. લોકડાઉન દરમિયાન બે પતિ પત્ની બેઠા હતા બીજા માળે. એનો પતિ કે બાકી કે એકાદી તો તે હું દિવસમાં 7-8 ખાતો, એના બદલે હવે 2-3 ખાવું તો આજ તો એક જ ખાતી છે, બપોર પછી ખાતી જ નથી. તો એની ઘરવાળી કે તમે સાંભળો કેમ? તો કે તમે 7-8 ફાકી ખાતા, 10 ફાકી ખાતા, એના બદલે હવે તમે 3 ખાતા, આજ તો 2 જ થાય ને? તો કે હા. તો કે એના કરતા હાવ નો ખાવ અને મને વચન આપો કે હવે લોકડાઉન ખુલશે તોય હું ક્યારેય ફાકી નહીં ખાવ. તો એનો પતિ કે વચન આપું, પણ વચન સામે તારે વચન આપું. 2 મહિને થઈ ગયા નથી પાણી પૂરી ખાતી, ત્યાં મરી ગયા, કેવા નરવા છો. તું મને વચન આપ લોકડાઉન ખુલશે ને તોય હું પાણી પૂરી નહીં ખાઉં. તો એની પત્ની દાંત કાઢીને કે હું તો મજાક કરું છું. એ સીડી નીચે ખાનામાં એક માવું પડ્યું લઈ લેવી. એનું પાણી પૂરીનું બંધ કરવાનું આવ્યું એટલે એ કે મજાક કરું.
વિમાનયાત્રામાં કેટલા માણસો આવે છે એના ઉપર નક્કી થાય. તો એક ભાઈ કે ભાઈ એ બધું રહેવા દો, આ મેન હેતુમાં જાઓ. એક દિવસ એક ભાઈ નેનો ગાડી લઈને નીકળે. નેનો તો નાજુકની ગાડી, એમાં બરોબર સીમાડે નેનો બંધ પડી ગઈ. તો એ બોનટ ખોલીને કંઈક જોતો હતો. હવે સ્વાભાવિક ટેવ કરી, કોઈ પ્રાઇમસ રિપેર કરતો, આ ક્યાં કોઈ હેરો જોવાની માણસને ટેવ. તમારા કારમાં કાકડો કાઢતા હોય 10 જણા બીજ પણ જીતતા. મેં તો આ કા મોટા રાખો ને કા તમે કાઢી દો. આ જોવાની માણસ ટેવ એટલે બોનટ ખોલીને કંઈક આમ વાયર ને આ તેને આમ જોવે. એમાં માનવતાને હું વંદન કરું છું. કેમ? ઈ કે તમારે રેન્જ રોવર છે છતાં ઈ કે તમે આગળ નીકળી ગયા ને તમે બ્રેક મારીને રિવર્સમાં ગાડી લઈને મને પૂછ્યું કે ભાઈ શું તકલીફ થઈ ગઈ. એ તમારી માનવતાને હું વંદન કરું છું, પણ તમે આમાં કાંઈ કરી ન શકો. રેન્જ રોવર વાળો કે હું કેમ કાંઈ કરી ન શકું? તો કે આ ગાડી બંધ પડી ગઈ, તમે કારીગર તો નથી કાં રિપેર થઈ જાય, તમે આમાં શું કરી શકો? રેન્જ રોવર વાળો કે હું બધું કરી શકું. શું? તો કે આ રેન્જ રોવરની પાછળ ગાડી બાંધી દે નેનો, આમું શેર